તો આ બધા સ્નેપ મૂકે છે. આ નીતિનભાઈ છે. નીતિનભાઈ હામું તો જો મારા જીજુને બધા ફોલો કરો, લાઈક કરો, શેર કરો. ફરીથી મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. મારો અવાજ બેસી ગયો છે. અમારા ભાઈ કબેન આવી ગયા છે. તો કેમ છે તારે? મજામાં. કેમ? મજા તારે ઈ નહીં બોલે, રેવા જો મોટા માણસો. અય ધુલા દેખાય ચાલુ છે. હાય ધુલા. માસીને હાય કરી દીધું છે અને પ્રિન્સેસ આમ બેઠી છે. તો તમારે રાસ ગરબા જોવા તો કન્ટિન્યુ જોતા રહેજો. તો બહેનો મહેફિલ છે. એમાં એવું છે, એક બેન સાસરેથી આવ્યા છે તે ઘણા ટાઈમ પછી ભેગા થયા છે. કેટલા 15 તારીખ પછી 20 તારીખ હજી 2-3 દી પહેલા એના લગ્ન થયા, પણ એવું લાગે કેટલા દિવસ પછી આવી છે. રોવા નહીં મળતી હો. શાઈની રહી જાય. કા થયું? કસરો વયો ગયો ઘરેથી. આકાશને પૂછો કેવો કસરો હતો. તો બ્લોગ કન્ટિન્યુ જોતા રહીજો. તો આ બધા સ્નેપ મૂકે છે. અમાર ભાઈનો ભાણિયો છે. ના ના, આ નીતિનભાઈ છે. નીતિનભાઈ હામું તો જો. અને આ મારા જીજુ છે. શું કેવું તમારું? મારા જીજુને બધા ફોલો કરો, લાઈક કરો, શેર કરો. अरे कहना क्या चाहते हो? છોકરા આ એની વાઈફ છે. મારા જીજુને લાઈક કરો ને શેર કરો બધાને. તમને બધાને મોકલી દો. ચોકલેટ ખાવા. તો અહીંયા ચોકલેટ ની પાર્ટી આલે છે. આ ચોકલેટ છે. શું કેવું તમારું? બહુ સારી ચોકલેટ છે. તો આ જીજુ છે ને એક કેડબરી માંથી બે ખાય છે. બોલો આટલો એનો પ્રેમ. શું કેવું? एक नंबर चॉकलेट છે. તો વાર છે તો કન્ટિન્યુ તો અમે બધા બેસી ગયા છીએ રાતનું જમવા. આ ખાવાની તૈયારી કરે છે. આ ખાય છે. ઓલી જો પોપટ અને મારા મમ્મી ડીશ લઈને આવે છે. તો હું પણ ફટાફટ જમી લઉં. અને જમવાનું આટલું છે જો, વ્હાઈટ કઢી, ભાત એ બધું ખાઈ લે એટલે આગળ મળજો. તો બધા ખાવા મળ્યા છે. ધોઈને મરચું તીખું નીકળ્યું. કા ભાઈ કા જમણવાર કેવું છે તારે? શું કેવું? બે આંગળા દેખાડમાં તારે? તમારે બધાને શું કેવું છે? કઢી ભાત મસ્ત છે. મને તો કઢી ભાત બહુ ભાવ્યા. સાસ એક નંબર છે. એમાં છે એવું કે મારે અને દયુન બેને તીખું મરચું નીકળ્યું છે. કા તેને મારે મમ્મી આરે બદલું કરી નાખી. સાસ નું શું કેવું તારે? મસ્ત. તમારે શું કેવું બધાને? ભાઈ ભી સાસ કેવી છે? તો મારા મોટા ભાઈ કહી દીધું છે. તમારે ફઈ તો ખાઓ, મસ્તી ખાઓ. કાલ મારા બર્થડે નું અહીંયા જ ખાઈને જવાનું છે આપણે. આપણે જોઈ કન્ટિન્યુ.